છે. તમે નકશો આલી દો, રજા ચિઠ્ઠી આલો, બે વસ્તુ આલો. અને વોર્ડ નંબર 18 માં છે સાંભળો, કોર્પોરેશનનું પાણી નથી બરાબર, તો બી અમે વેરો ભરીએ છીએ. પાણી લાઈન જ નથી. લાઈન જ નથી. 20 વર્ષથી પાણી ભરીએ છીએ. મૂકી દો ને રોડ ને પાણી બંને. હવે પાણી માટે અને મને ફાઇલ તો આપો તમે. બિલ્ડર ને શું લેવા દેવા? વડોદરાની હાઈ પ્રોફાઇલ ગણાતી બેઠક માંજલપુરની જે વિધાનસભાની પેટા ચૂંટણી થવા જઈ રહી છે એના જ કારણે અત્યારે હાલ ક્યાંક એ વિસ્તારની રાજનીતિ ગરમાઈ છે. અત્યારે હાલ દરેક પક્ષોના લોકો છે એ લોકો મતદારોને રીઝવવા માટે ઘણા બધા કામો કરી રહ્યા છે. એવામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ મત માંગવા પહોંચ્યા હતા અને લોકોએ તેમનો ઉધડો લઈ લીધો છે. શું છે આખો આ મામલો તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આની પહેલા આપણે જોયું કે ઘણી બધી એવી સ્થાનિક સ્વરાજની બેઠકો હતી કે જ્યાં લોકો મત માંગવા ગયા હતા. ત્યાં જ ત્યાંના જે મતદારો છે એમના દ્વારા કહી દેવામાં આવ્યું હતું કે પહેલા અહીંયા કામ કરો, એ બાદ મત માંગવા આવજો. પણ હવે વડોદરાની જ્યાં માંજલપુરની વિધાનસભાની પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાને પણ કંઈક આવું જ સાંભળવું પડ્યું છે. આ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો 30મી જુલાઈના રોજ પેટા ચૂંટણી થવાની છે. અત્યારે હાલ રાજકીય પક્ષો દ્વારા જે પ્રચાર છે એને વેગવાન બનાવવામાં આવ્યો છે. પણ આ જ ચૂંટણીના પ્રચારના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર સતીશ પટેલ જ્યારે પોતાના કાર્યકર્તાઓની સાથે મતદારોને મળવા માટે પહોંચ્યા હતા ત્યાં જ લોકોએ તેમનો સીધો જ ઉધડો લઈ લીધો છે. વાત કરવામાં આવે આખા વિષયને લઈને તો ક્યાંક તેમને હવે રહીશો છે એ લોકોનો ભારે આક્રોશ અને કડવો અનુભવ થયો છે. સોસાયટીમાં પગ મૂકતાની સાથે જ ત્યાંના જે સ્થાનિકો હતા અને મહિલાઓ હતા એ લોકોએ ઉમેદવારને ઘેરી લીધા હતા અને વર્ષોથી વણ ઉકેલાયેલી સમસ્યા અંગે આકરા સવાલો પૂછીને ઉગ્ર રજૂઆત કરવાનું શરૂ કરી દીધું હતું. રહીશોએ પોતાની સોસાયટીની બહાર સફાઈ ન થતી હોવાની રજૂઆત કરી હતી. એક યુવાને રજૂઆત કરતા કહ્યું કે તમને અમુક નામે મત મળે છે અને પછી તમે મત લઈને અહીંયા પાછા આવતા જ નથી, એવી વાત પણ ક્યાંક તેમના દ્વારા કરવામાં આવી છે. એટલે એક તરફ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક પાણી ભરાઈ જતા હોય છે, બીજી ઘણી બધી એવી પાયાની સુવિધાઓ છે કે જે એ વિસ્તારના લોકોને મળતી નથી હોતી. અને એ જ મામલાને લઈને જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે લોકોએ તેમનો સીધો જ ઉધડો લઈ લીધો હતો. સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ. શાંતિ ત્યાં ને બહારનો રોડ છે તમારો એ વડાઓ છે કારણ કે તમે કોર્પોરેટર તો દેખાતા મોદી સાહેબના નામે વોટ નહીં અમે દેખાઈએ છીએ ભાઈ, તમે બોલો. અરે મારી વાત કોઈ જ દેખાતું નથી. આ બેન્ડી બોલીને ગયા હતા કે અમે કરીશું, કોઈ જ કરતું નથી. રોડ છે ને, તમે આવો, તમે જુઓ કે અહીંયા કચરો વાળો છે નહીં. બહુ લખ્યું લા ડાયરીમાં લખીને ગયા હતા. સોસાયટીનું નહીં કે તો બહાર હા મેન બહાર રોડ સોસાયટીના ઇન્ટરનલમાં છે ને. આ તો તમે કોઈ નહીં કે મારી સોસાયટીની સફાઈ માટે કોર્પોરેશન નહીં જવાબદાર નથી. મૂકી નહીં જોબ. આ તને એક સત્તમ તો એ કોર્પોરેશનમાં આપણે જે વેરો ભરવાનો એ જે સફાઈ કરે છે કોઈ ભરે છે કોઈ ભરું છે, બધું ચાલે છે તો ભાઈ. ચાલે છે એટલે એવું નહીં યાર. મારો નંબર લઈ લો તમે. લખો ને, ફાઇલ મૂકવાની કીધું તો 862727 જો મેં 4107 ના 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 ભાઈ, તમે ફાઇલ મૂકો ને. કોઈ જ નથી આવ્યું. અમે અહીંયા જોઈએ છે. તમે નકશો આલી દો, રજા ચિઠ્ઠી આલો, બે વસ્તુ આલો. અને જો. વોર્ડ નંબર 18 માં છે સાંભળો, કોર્પોરેશનનું પાણી નથી બરાબર, તો બી અમે વેરો ભરીએ છીએ. પાણી લાઈન જ નથી. લાઈન જ નથી. 20 વર્ષથી પાણી ભરીએ છીએ. મૂકી દો ને રોડ ને પાણી બંને. હવે પાણી માટે અને મને ફાઇલ તો આપો તમે. બિલ્ડર ને શું લેવા દેવા? હવે એક તરફ અત્યારે હાલ માંજલપુર જે વિધાનસભાની પેટા ચૂંટણી થવા જઈ રહી છે એને જ લઈને ત્યાંનું રાજકારણ ગરમાયું છે અને ભારતીય જનતા પાર્ટીના જે સત્તાવાર ઉમેદવાર છે સતીશ પટેલ એ વિસ્તારમાં પહોંચ્યા હતા. લોકોએ સીધું જ કહી દીધું હતું કે અહીંયા અમારી ત્યાં સફાઈ નથી થતી, તમે કોઈકના નામે મત લો છો ને મત તમને મળી જાય છે, એ બાદ તમે લોકો કશી જ કામગીરી કરતા હોતા નથી. આની પહેલા પણ આપણે જોયું છે કે ઘણા બધા એવા બનાવો આવતા હોય છે કે જ્યારે કોઈ પણ ઉમેદવાર હોય છે ભારતીય જનતા પાર્ટીનું એ લોકોની પાસે મત માંગવા જાય છે ત્યારે લોકો
લોકો તેમને સ્પષ્ટપણે એવું કહી દેતા હોય છે કે પહેલાં અમારા વિસ્તારના કામ કરો, એ બાદ તમારે જે મત જોઈતા હોય એ અમારી પાસેથી માંગજો. વડોદરામાં હમણાં જ વરસાદ પડ્યો, આપણે જોયું હતું કે ઘણી બધી જગ્યાએ પાણી ભરાયા. પાણી ન ઓસરતા લોકોએ ત્યાંના જે ધારાસભ્ય અને કોર્પોરેશનના લોકો હતા એ લોકોના ફોટાને પાણીમાં ડૂબાડ્યા હતા અને કહ્યું પણ હતું કે અમે લોકો તો ડૂબ્યા છે પણ હવે તમને પણ ડૂબાડીશું. એટલે અત્યારે હાલ જે રીતના કામો બતાવવામાં આવી રહ્યા છે એ કામો થતા નથી. તો એ વાત ક્યાંક હવે આજે ચૂંટણીઓ થઈ રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીને ધીરે ધીરે ભારે પડી રહી છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.